હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું મીતા. આજે આપણે હાંડવા બાઇટ્સ બનાવીશું. આ આપણો પરંપરાગત ગુજરાતી દેશી હાંડવો છે, પણ આજે આપણે તેને થોડી અલગ રીતે બનાવીશું. કઢાઈમાં બનાવવું એના કરતાં ખૂબ જ ઝડપથી બની જાય છે અને આ હાંડવાનું એક બાઇટ્સ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. તમને ખાવાની ખૂબ જ મજા પણ આવશે. હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું ખીરું તૈયાર કરીશું. હાંડવા માટેનું ખીરું આજે હું હાંડવા ઢોકળાનો જે તળેલો તૈયાર લોટ હોય છે તેમાંથી બનાવી રહી છું. આ હાંડવાનો લોટ ઘરે કેવી રીતે બનાવું તેનો વિડીયો પણ મેં ચેનલ પર બનાવીને મૂકેલો છે. એની લિંક હું તમને એન્ડ સ્ક્રીન અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે ચેક કરી શકો છો. જો ઘરે ના બનાવવો હોય તો બજારમાંથી તમે આ લોટ તૈયાર પણ લાવી શકો છો અને ઘરે દાળ ચોખા પલાળીને પણ તમે હાંડવાનું ખીરું બનાવી શકો છો. અહીં મેં કુલ 2.5 કપ લગભગ 500 ગ્રામ જેટલો હાંડવાનો લોટ લીધો છે. આટલા પ્રપોર્શનથી તમે લગભગ 5થી 6 વ્યક્તિને સર્વ કરી શકશો એટલા હાંડવા બાઇટ્સ બનીને તૈયાર થશે. 500 ગ્રામ લોટમાં હું અહીં 1 કપ જેટલું મોળું ફ્રેશ દહીં મિક્સ કરી દઉં છું. અહીં દહીંની બદલે તમે પાણી મિક્સ કર્યા વગરની આખી છાશ પણ લઈ શકો છો. 1 કપ દહીંની સાથે અત્યારે મેં આમાં 1 કપ જેટલું પાણી મિક્સ કર્યું છે. હવે આ બધું જ આપણે બરોબર મિક્સ કરી દઈશું. તો ખીરું તમે જ્યારે પલાળો ત્યારે પહેલેથી જ એને એકદમ ઢીલું નહીં કરી દેવાનું, નહીંતર એમાં જલ્દી આથો નહીં આવે. તો પલાળતી વખતે ખીરાને અહીં આપણે થોડું કઠણ રાખીશું. તો અહીં બરોબર મિક્સ કરી લીધા પછી પણ ખીરું હજી મને એકદમ ડ્રાય લાગી રહ્યું છે, તો બીજું હું આમાં 1/2 કપ જેટલું પાણી મિક્સ કરી દઉં છું. આ હાંડવા બાઇટ્સ એકદમ સોફ્ટ બને એટલા માટે આજે આપણે તેને દૂધીની સાથે બનાવી રહ્યા છીએ. તો આમાં આપણે એક આખી દૂધી મિક્સ કરીશું એટલે એનું પણ પાણી રિલીઝ થશે. એટલે અત્યારે હું ખીરું થોડું કઠણ રાખી રહી છું. તો અહીં આપણે 2.5 કપ જેટલો લોટ લીધો હતો, એમાં 1 કપ જેટલું દહીં અને 1.5 કપ જેટલું પાણી મિક્સ કરી દીધું છે. દૂધી મિક્સ કરી લીધા પછી જરૂર પડશે તો આમાં આપણે બીજું પણ પાણી મિક્સ કરીશું, પણ ખીરાની કન્સિસ્ટન્સી અત્યારે આપણે આ પ્રમાણે રાખીશું. હવે આ ખીરામાં સારી રીતે આથો આવે એટલા માટે એને ઢાંકીને આપણે લગભગ 7થી 8 કલાક માટે રૂમ ટેમ્પરેચરમાં કે પછી તડકો આવતો હોય તો એવી જગ્યાએ ઢાંકીને મૂકી રાખીશું. સવારે બનાવવું હોય તો ખીરાને તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો. તમે જોઈ રહ્યા છો કે 7થી 8 કલાક માટે ખીરાને આપણે સેટ થવા દીધું તો એમાં ખૂબ જ સરસ આથો પણ આવી ગયો છે. હવે આ બધું જ આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી દઈશું. ખીરું જો સરસ રીતે ફર્મેટ થઈ ગયું હશે તો એમાંથી તમે હાંડવો કે ઢોકળા બનાવશો તો એમાં ખૂબ જ સરસ જાળી પડે છે અને એકદમ સોફ્ટ પણ બને છે. અહીં મેં મીડિયમ સાઇઝની એક દૂધી લઈને આ રીતે એનું એકદમ બારીક છીણ બનાવી લીધું છે. દૂધી મિક્સ કરવાથી હાંડવા બાઇટ્સ એકદમ સોફ્ટ બનશે. દૂધીની બદલે અહીં તમે ફ્રેશ મેથી કે પાલક મિક્સ કરીને પણ હાંડવો બનાવી શકો છો, પણ દૂધી મિક્સ કરશો તો એનાથી એકદમ સોફ્ટ બને છે. છીણી લીધા પછી દૂધી તરત જ કાળી પડવા લાગે છે, એટલે સૌથી પહેલાં આપણે તેને ખીરામાં આ રીતે બરોબર મિક્સ કરી દઈશું. દૂધી મિક્સ કરી લીધા પછી હવે એમાં આપણે બાકીના મસાલા પણ મિક્સ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. મેં 1.5 ચમચી જેટલું મીઠું લીધું છે. સારા કલર માટે 1/2 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું હું લાલ મરચું મિક્સ કરી દઉં છું. સાથે 1/2 ચમચી જેટલો ગરમ મસાલો, અને તલ વગર તો હાંડવો બિલકુલ અધૂરો જ છે, તો અડધા તલ આપણે ખીરાની અંદર મિક્સ કરીશું અને બાકીના તલ આપણે વઘારમાં મિક્સ કરીશું. 2 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ મિક્સ કરીશું. જો તમે લસણ ખાતા હોય તો આની સાથે લસણ પણ લઈ શકો છો. અને 1 ચમચી જેટલો આપણે અજમો મિક્સ કરી દઈશું. સાથે બારીક સમારેલી થોડી કોથમીર પણ મિક્સ કરી દઈએ. અને ગળપણ માટે 1 ચમચી જેટલી ખાંડ કે પછી ગોળનો પાવડર પણ લઈ શકો છો. 2 પિંચ જેટલી હિંગ મિક્સ કરી દઈશું. હવે આ બધા જ મસાલાને આપણે ખીરામાં બરોબર મિક્સ કરી દઈશું. અંદર આપણે જે દૂધી મિક્સ કરી છે એ હજી પાણી રિલીઝ કરશે, એટલે આ ખીરું અત્યારે દેખાય છે એની બદલે થોડું વધારે ઢીલું બની જશે. એટલે દૂધી મિક્સ કર્યા પછી ખીરાને આપણે 5થી 10 મિનિટ માટે મૂકી રાખીશું. દૂધી પાણી રિલીઝ કરી લે એ પછી જ ખીરામાં જરૂર હોય તો જ એમાં આપણે બીજું પાણી મિક્સ કરીશું. તો ખીરું આ રીતે આપણે થોડું ઢીલું રાખીશું. એકદમ કઠણ રાખશો તો એનાથી બાઇટ્સ થોડા કડક બનશે. હવે આમાં આપણે 1/2 ચમચી કરતાં થોડું વધારે ઈનું મિક્સ કરી દઈશું. ઈનુને એક્ટિવ કરવા માટે એની પર આપણે 1 ચમચી જેટલું પાણી મિક્સ કરી દઈશું. એનાથી ખીરું થોડું ઢીલું પણ બની જશે અને ઈનો પણ સારી રીતે એક્ટિવ થઈ જશે. તો ઈનું મિક્સ કર્યા પછી એને આપણે આ રીતે એક જ ડિરેક્શનમાં સતત હલાવી લઈશું. જુઓ, ખીરું એકદમ ફ્લફી થઈ ગયું છે. અત્યારથી જ એમાં જાળી દેખાઈ રહી છે
અને આ રીતે એકદમ કઠણ પણ નહીં રાખીએ અને બહુ ઢીલું પણ નહીં રાખીએ, એ રીતે આપણે ખીરું તૈયાર કરીશું. આજે આપણે અપમ પેનમાં હાંડવા બાઇટ્સ બનાવી રહ્યા છીએ, પણ તમારી પાસે જો એ પેન ના હોય તો આ જ રીતે ખીરું તૈયાર કરીને તમે એને કઢાઈમાં પણ બનાવી શકો છો. અહીં મેં નોનસ્ટિક પેન લીધી છે. એમાં થોડું તેલ એપ્લાય કરીને એમાં આપણે થોડા થોડા તલ પણ નાખી દઈશું. તલના કારણે હાંડવાનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. તેલ બરોબર ગરમ થઈને તલ ફૂટવા લાગે એટલે તરત જ આ રીતે એક નાના ચમચાની મદદથી અપમ પેનમાં આપણે આ રીતે ખીરું ફિલ કરી દઈશું. હવે આ રીતે જ્યારે આપણે હાંડવા બાઇટ્સ બનાવતા હોઈએ ત્યારે અહીં ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ રાખીશું. તો પેનમાં પાથરી લીધા પછી શરૂઆતમાં 1 થી 2 મિનિટ માટે એને આપણે આ રીતે ઉપરથી કવર કરીને ચડવા દઈશું. એક બાજુથી ચડીને થોડા લાલ થઈ જાય એટલે એને આપણે આ રીતે ફ્લિપ કરી દઈશું. આને ચીડવતી વખતે અહીં જો તમે ગેસની ફ્લેમને એકદમ હાઈ રાખશો તો આનો કલર ઉપરથી એકદમ કાળો થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. ગેસને તમે મીડિયમ ટુ લો ફ્લેમ પર રાખશો તો ચડતા થોડીક વાર લાગશે, પણ એનો કલર પણ ખૂબ જ સરસ બનશે અને અંદરથી કાચા પણ નહીં રહે. ઉપરનું લેયર આ રીતે એકદમ કડક થઈ જાય પછી એને આપણે ફરીવાર ઢાંકવાનું નથી. ઢાંકવાથી વરાળ ભરાશે તો આ ફરીવાર ઢીલા થઈ જશે, એટલે હવે એને આપણે ઢાંક્યા વગર જ ચડવા દઈશું. વચ્ચે વચ્ચે તમે 2 થી 3 વાર આ રીતે ફ્લિપ કરી લેશો તો બંને બાજુથી ખૂબ જ સરસ કલર તૈયાર થશે. તેનું ઉપરનું લેયર છે એક થોડું કડક અને લાલ થાય એ રીતે આપણે તેને શેકી લઈશું. ખીરામાં તમે દૂધી મિક્સ કરશો અને ખીરું તમે થોડું ઢીલું રાખશો તો આ બાઇટ્સ છે ખૂબ જ સરસ ફૂલશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. તો હાંડવાના ખીરામાંથી તમે આ રીતે બાઇટ્સ બનાવશો તો હાંડવો તમે કઢાઈ કે હાંડવાના કુકરમાં બનાવો એના કરતાં પણ ખૂબ જ જલ્દી બની જાય છે. અને આ રીતે નાના નાના બોલ્સ બનાવીને તમે સર્વ કરશો એટલે લુકમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે. તો આપણો દેશી હાંડવો આ રીતે બનાવીને તમે નાના બાળકોને લંચ બોક્સમાં પણ પેક કરીને આપી શકો છો. ખાસ તો આપણે જ્યારે ગુજરાતી હાંડવો બનાવીએ ત્યારે એનું ઉપરનું લાલ કડક પડ જ બધાને ખૂબ જ ભાવતું હોય છે. તો આ રીતે તમે હાંડવો બનાવશો તો એક બાઇટ્સ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. એ ખાવાની તમને ખૂબ જ મજા આવશે. દહીં કે છાશ મિક્સ કર્યા પછી ખીરાને તમે 7 થી 8 કલાક માટે મૂકી રાખશો એટલે એમાં ખૂબ જ સરસ આથો આવી જશે. પછી એમાં તમે એક આખી દૂધી મિક્સ કરીને ખીરાને તમે થોડુંક ઢીલું બનાવી લેજો અને આમાં તમે થોડો ઈનો કે પછી બેકિંગ સોડા મિક્સ કરશો એટલે અંદરથી એકદમ સોફ્ટ અને ખૂબ જ જાળીદાર પણ બનશે. તો આ હાંડવો ગરમ ગરમ પણ ખૂબ જ સરસ લાગે છે અને ઠંડો થઈ ગયા પછી પણ તમે એને એન્જોય કરી શકો છો. ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.